ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 એઝ વી ઓલ નો સબ્જેક્ટ છે એસપીસીસી, વિભાગ બીજો એસપી વિભાગ. આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ, ત્રીજું ચેપ્ટર એસપીનું, કંપનીની સ્થાપના વિધિ. ટૂંકમાં ભવિષ્યમાં તમારે કંપની જો શરૂ કરવી હોય તો કંપનીની સ્થાપના કેવી રીતે કરશો, કેવી રીતે તમારી કંપનીનું નામ ચોપડે ચડાવશો. તમને એમ થાય કે ભાઈ કંપનીનું નામ થોડી કંઈ ચોપડે ચડાવવાનું હોય, આ કોઈ વ્યક્તિ થોડી છે. હા, કંપની એક વ્યક્તિ છે. આપણને ખબર છે કે નવા કંપની ધારા મુજબ કંપનીને વ્યક્તિનો દરજ્જો આપેલો છે, પણ કેવા વ્યક્તિત્વનો દરજ્જો આપેલો છે તો કે કૃત્રિમ વ્યક્તિત્વનો દરજ્જો આપેલો છે. એવી જ રીતે જેવી રીતે વ્યક્તિનો જન્મ થાય તો જન્મની નોંધણી કરવામાં આવે, જેવી રીતે વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુની નોંધણી કરાવવામાં આવે, તો એવી જ રીતે કંપનીમાં પણ હોય. જેવી રીતે કંપનીનો જન્મ થાય એટલે કે કંપની સ્ટાર્ટ કરવાનો કોઈને વિચાર આવે, અથવા તો એક કરતાં વધારે એટલે કે ભાગીદારોને વિચાર આવે તો કંપનીની સ્થાપના એટલે કે કંપનીની નોંધણી કરાવવી પડે. જ્યારે કંપનીનું વિસર્જન થાય તો એવા સંજોગોમાં પણ કંપનીની નોંધણી એટલે કે જાણ કરાવવાની હોય છે. તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે નોંધણી પહેલાંનો તબક્કો શું હોય છે. આપણને એમ થાય કે ભાઈ કંપનીનો એકવાર સ્ટાર્ટ કરવાનો વિચાર આવે એટલે ડાયરેક્ટ કંપની સ્ટાર્ટ જ કરી દેવાની, એવું નથી હોતું. નોંધણી પહેલાંનો પણ એક તબક્કો હોય છે, જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું. હવે આપણે ફાઇનલી આ લેક્ચરમાં શું જોવાનું છે તો કે નોંધણીનો તબક્કો. હવે કંપનીને ચોપડે કેવી રીતે ચડાવવાની, પ્લસ એકવાર કંપનીનું નામ રજિસ્ટર એટલે કે નોંધાઈ ગયું ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કંપનીના જે માલિક હોય અથવા તો ભાગીદાર હોય એને કયા કયા દસ્તાવેજો અથવા તો ડોક્યુમેન્ટ્સ જે છે એ જમા કરાવવાના હોય છે જોઈએ, અને ક્યાં જમા કરાવવાના હોય છે. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. કે એકવાર નોંધણી પૂર્વેનો તબક્કો પૂરો થઈ ગયો ત્યાર પછી કયો તબક્કો શરૂ થાય છે તો કે સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. કે એકવાર કંપની નોંધાઈ ગઈ, કંપનીનું નામ ચોપડે ચડી ગયું ત્યાર પછી શું કરવાનું હોય છે તો કે એમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવાની હોય છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા પબ્લિક કંપનીની વાત નથી થતી, ખાનગી જાહેર કંપનીની વાત નથી થતી, ખાનગી કંપનીની વાત થાય છે. એટલે કે પ્રાઇવેટ કંપની જે હોય છે એમાં જે સભ્યો હોય છે, બરાબર છે, સભ્યોની સંખ્યા કેવી હોય છે તો કે મર્યાદિત હોય છે. પ્લસ જે ખાનગી કંપની હોય એના શેરની ફેરબદલી એટલે કે ફેરબદલી એટલે કોઈ કંપનીના શેર હોલ્ડર હોય, બરાબર છે, એને પોતાના શેર વેચવા હોય અથવા તો કોઈને ભેટમાં આપવા હોય તો એ જે મેથડ છે, એ જે વિધિ છે એને શું કહેવાય તો કે શેર ફેરબદલી કહેવામાં આવે. કંપનીના જૂના શેર હોલ્ડર કોઈ નવા વ્યક્તિને અથવા તો કોઈ બીજા વ્યક્તિને શેર વેચે અથવા તો ભેટમાં આપે. તો શેરની જ્યારે ફેરબદલી ખાસ કરીને ખાનગી કંપનીમાં થતી હોય તો એ કેવી હોય છે તો કે નિયંત્રિત હોય છે, એના ઉપર અંકુશ અથવા તો નિયંત્રણ રાખવામાં આવેલું હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. એકવાર કંપનીનું પ્રમાણપત્ર મળી ગયું ત્યારબાદ કંપની શું કરી શકે છે તો કે ધંધો શરૂ કરી શકે છે. એકવાર કંપનીને ગ્રીન સિગ્નલ મળી ગયું, પ્રમાણપત્ર મળી ગયું ત્યાર પછી ફાઇનલી કંપની માર્કેટમાં રન કરવા માટે સક્ષમ હોય છે. જો કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર ન મળ્યું હોય તો એની પહેલાં કંપની માર્કેટમાં પોતાનો ધંધો શરૂ કરી શકતી નથી. એકવાર કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એટલે કંપની શું સ્ટાર્ટ કરી શકે છે તો કે પોતાનો ધંધો માર્કેટમાં શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. આ લાઈન ખાસ યાદ રાખજો કે ભાઈ ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ખાનગી હોય કે જાહેર કંપની હોય, આ બંનેને એકવાર નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ જ તે પોતાનો ધંધો જે છે માર્કેટમાં સ્ટાર્ટ કરી શકે છે, ધંધો શરૂ કરી શકે છે. જ્યાં સુધી પ્રમાણપત્ર મળતું નથી તો કંપની માર્કેટમાં રનઅપ કરવા માટે તૈયાર નથી હોતી. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે છે. હવે આપણને એમ થાય કે નોંધણીનું પ્રમાણપત્ર એકવાર કંપની રજીસ્ટર થઈ ગઈ, નોંધાઈ ગઈ, ત્યાર પછી એને પ્રમાણપત્ર આમનામ મળી જતું હશે, પણ એવું નથી હોતું. જો કંપનીના માલિકે
ધંધો શરૂ કરવો હોય તો એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે, પણ એના માટે પણ શું જોઈએ તો કે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. હવે કયા કયા દસ્તાવેજો પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાના હોય છે, એમાં તો પહેલું જ નામ આવે છે આવેદનપત્ર. આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આ એક વાત સમજી લેજો કે કંપની ગમી હોય, જાહેર હોય કે ખાનગી હોય, બધી જ કંપની પોતાના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર તૈયાર કરે જ છે. આ એક પ્રકારે કહી દો ને કે કંપનીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય ને તો એ આવેદનપત્ર છે. બધી કંપની પોતાનું આવેદનપત્ર તૈયાર કરે જ છે, બરાબર, અને બધી કંપની માટે એ ફરજિયાત હોય છે. જો આમાં પહેલી જ લાઈન આપણને આપેલી છે, કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. જે આવેદનપત્ર જે છે એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ લાઈન તમારે ખાસ યાદ રાખવાની રહેશે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. કે આ દસ્તાવેજમાં જે કલમો આપેલી હોય છે, એટલે કે આવેદનપત્રમાં જે કલમો આપેલી હોય છે એના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્રમાં કલમો આપેલી હોય છે. એ કલમોના આધારે કંપનીનું ધ્યેય એટલે કે એનો ઓબ્જેક્ટિવ, કયા ધ્યેય માટે કંપની શરૂ કરવામાં આવેલી છે, અને બીજી વસ્તુ કે કંપનીનું કાર્યક્ષેત્ર કેટલું છે, આ બધી જ વસ્તુ નક્કી કોના ઉપરથી કરવામાં આવે છે તો કે આવેદનપત્રમાં જે કલમો આપેલી હોય એના ઉપરથી. આ દસ્તાવેજમાં એક તો કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. કે આ જે દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે એમાં આપણને એમ થાય કે ભાઈ આમાં લખવાનું હોય, દર્શાવવાનું શું હોય છે, શું કામ આ દસ્તાવેજ બનાવવામાં આવે છે. તો એક તો પહેલાં તો કંપનીનું નામ, કે જ્યારે કંપનીનું નામકરણ થાય તો જે નામ કંપનીનું રાખવામાં આવે XYZ, જે કંપનીના માલિકોને ગમતું હોય એ નામ પહેલાં તો આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. બીજી વસ્તુ આપણને ખબર જ છે કે કંપની કયા હેતુ માટે, કયા ધ્યેય માટે શરૂ કરવામાં આવેલી છે અને શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, તો આ બધી જ વસ્તુ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી કેટલી મૂડી, કયા ભાગીદાર લઈને અને કેટલી ઓવરઓલ ટોટલ એટલે કે કુલ મૂડી લાવી અને ધંધો શરૂ કરવામાં આવે છે. તો એ ઇનિશિયલ મૂડી એટલે કે જેટલી પહેલી વાર મૂડી લાવી અને ધંધો શરૂ કરવામાં આવે તો એ મૂડી પણ એમાં દર્શાવવાની હોય છે. ત્યારબાદ જો એકલ વ્યક્તિ કંપની હોય તો એની જવાબદારી, અથવા તો સભ્યો હોય, ભાગીદારી પેઢીમાં ધંધો શરૂ કરવાનો હોય તો ભાગીદારોની જવાબદારી કેટલી અને કઈ કઈ છે, આ બધી જ વસ્તુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ, આ વગેરે બાબત જે છે, આ વિગતો જે છે એ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. દસ્તાવેજ શું નક્કી કરે છે તો કે ત્રાહિત પક્ષ, ત્રાહિત એટલે કે બીજો પક્ષ, અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. ત્રાહિત પક્ષ મીન્સ કે ભાગીદારી, અને કંપની વચ્ચેનો જે સંબંધ હોય છે એ નક્કી કરે છે કે ભાઈ વ્યક્તિઓ ભેગા મળી અને કયા ધ્યેય માટે કંપની શરૂ કરે છે, તો એ બે વચ્ચેનો સંબંધ શું છે. એ સંબંધ કોના ઉપરથી નક્કી થાય છે તો કે આવેદનપત્ર ઉપરથી નક્કી થઈ શકે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. કે ભાઈ કંપની ગમી હોય એના માટે આવેદનપત્ર જે છે એક તો પાયાની પ્લસ અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આ ખાસ યાદ રાખજો કે કંપની ગમી હોય, બરાબર છે, કંપની જે ધ્યેય માટે શરૂ કરવામાં આવેલી હોય, કંપનીનો જે ધંધો હોય, કંપની ખાનગી હોય કે કંપની પછી જાહેર હોય, ગમે એ પ્રકારની કંપની હોય, એના માટે જે આવેદનપત્ર જે છે એ પાયાનો દસ્તાવેજ તો છે જ, તે પણ અગત્યની પ્રાથમિક જરૂરિયાત પણ છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. શું કામ કંપનીનો ધંધો આવેદનપત્ર દ્વારા નક્કી થાય છે? કેમ કે આવેદનપત્રમાં કંપની જ્યારે શરૂ કરવામાં આવેલી છે તો એના ધ્યેયો નક્કી કરેલા હોય છે, અને એ ધ્યેય, એ ઉદ્દેશ્ય ઉપરથી કંપનીનો ધંધો જે છે એ નક્કી કરવામાં આવેલો છે. એટલા માટે અહીંયા કીધેલું છે કે આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. ત્યાર પછી આવેદનપત્રનો નાનો ભાઈ એટલે નિયમનપત્ર, બરાબર છે. આવેદનપત્ર જે છે એ મોટા ભાઈ છે એટલે એને જાજી જવાબદારી હોય. નિવેદનપત્ર જે છે એ નાના ભાઈ છે કુટુંબના, એટલે એને ઓછી જવાબદારી હોય છે. નિયમનપત્ર જે છે એ કંપની માટે ઓપ્શનલ છે,
પણ આવેદનપત્ર જે છે એ બધી કંપની માટે ફરજિયાત છે બનાવવું, જ્યારે નિયમનપત્ર ઓપ્શનલ છે, કંપનીને બનાવવું હોય તો બનાવી શકે. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ. ટૂંકમાં નિયમનપત્ર જે છે એમાં નીતિ નિયમો લખેલા હોય કે જે આવેદનપત્રમાં જે કંઈ પણ ધ્યેયો દર્શાવેલા છે, હવે ધ્યેયોને સિદ્ધ કરવા માટે કંપનીએ કયા નીતિ નિયમો અથવા તો કયા પ્લાનિંગનું ઘડતર કરેલું છે, એ બધા નીતિ નિયમો પ્લાનિંગ જે છે એ શેમાં દર્શાવેલા હોય છે, તો કે નિયમનપત્રમાં. એટલે એનું નામ જ નિયમનપત્ર પડેલું છે કે એમાં નીતિ નિયમો દર્શાવવામાં આવે. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. કે જે નિયમનપત્ર જે છે એ કંપનીનો આંતરિક એટલે કે અંદરનો વહીવટ દર્શાવતો અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. કે ભાઈ ફાઇનલી આવેદનપત્રમાં જે ધ્યેય દર્શાવેલું હોય, જે ઓબ્જેક્ટિવ દર્શાવેલા હોય, હવે એને સિદ્ધ કરવા માટે કંઈક તો પ્લાનિંગ હોવું જોઈએ ને, કંઈક તો નીતિ નિયમો હોવો જોઈએ ને કે ભાઈ આપણે આવી રીતે કાર્ય કરશું તો આપણા ધ્યેયને જલ્દી પહોંચી વળશું. માની લો કે તમે 12મામાં આવો અને પછી તમે નક્કી કરો ને કે ભાઈ આ વખતે મારે 12મામાં 80+ અથવા તો 85+ અથવા તો 90+ % લાવવા છે અથવા તો પીઆર લાવવા છે. તો તમે શું કરો કે ભાઈ આખા વર્ષનું એક શેડ્યુલ તૈયાર કરો કે ભાઈ આ આખું વર્ષ હું આટલા ટાઈમમાં રીડિંગ કરીશ, આટલા ટાઈમમાં હું મારો ફ્રી ટાઈમ રાખીશ, આટલા ટાઈમમાં હું ફ્રેશ થઈશ, પછી પાછું રીડિંગ, હોમવર્ક, ગમે એક્ટિવિટીના તમે શું કરશો તો કે પ્લાનિંગ તૈયાર કરશો યા તો નીતિ નિયમો. એટલે આખું વર્ષથી તમે જે પ્લાનિંગ બનાવેલું છે અથવા તો નીતિ નિયમો બનાવેલા છે એને ફોલો કરી અને છેલ્લે તમારો ધ્યેય જે છે એ સિદ્ધ કરી લેશો. બરાબર છે. તો એવી જ રીતે કંપનીમાં હોય કે ભાઈ આવેદનપત્રમાં જે કંપનીએ ધ્યેય દર્શાવેલા છે એને સિદ્ધ કરવા માટે જે કંઈ પણ પ્લાનિંગ કરવામાં આવેલું હોય અથવા તો નીતિ નિયમો કરવામાં આવેલા હોય એ કંપનીના મેમ્બર્સને ભૂલાઈ ન જાય ને એટલે નિયમનપત્ર જે છે એ તૈયાર કરવામાં આવે છે. ખાલી ફક્ત તમારે એ જ યાદ રાખવાનું છે કે નિયમનપત્રમાં શું આવે તો કે આવેદનપત્રમાં જે કંપનીનું ધ્યેય નક્કી થયેલું છે એને સિદ્ધ કરવા માટે કંપનીએ જે નીતિ નિયમો બનાવેલા હોય એ નીતિ નિયમોનું લિસ્ટ એટલે નિયમનપત્ર. ત્યાર પછી છે સંચાલકોની યાદી. સ્વાભાવિક છે કે કંપનીમાં જેટલા સંચાલકો એટલે કે જેટલા વહીવટ કરવાના હોય અથવા તો મેનેજમેન્ટ કરવાનો હોય એ વ્યક્તિનું નામ તો હોવું જ જોઈએ. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. કે કંપનીના જેટલા પણ સંચાલકો છે અથવા તો કંપનીમાં જે વ્યક્તિઓ સંચાલક તરીકે કાર્ય કરવાના છે, બરાબર છે, એના નામ, એના સરનામા, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા. કે ભાઈ જે સંચાલક તરીકે કાર્ય કરવાના છે જે વ્યક્તિ ઇન્ડિયન છે કે કોઈ બહારના દેશનું છે તો એની રાષ્ટ્રીયતા દર્શાવી ફરજિયાત હોય છે. આ બધાની યાદી જે છે સંચાલક મંડળની યાદી જે છે એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જે વ્યક્તિ અથવા તો જે વ્યક્તિઓ કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવાનો હોય એક તો એના નામ, વ્યક્તિના સરનામા, એનો ધંધો, એની ઉંમર અને એની રાષ્ટ્રીયતા શું છે, આ બધી જ બાબતો જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. કે જે કંપનીને ફાઇનલી સ્ટાર્ટ કરવાની પરમિશન આપી દીધેલી હોય અથવા તો નિયત કરવામાં આવેલી કંપની હોય એના સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા હોવી જરૂરી છે. એક મહિલા સંચાલક હોવી ફરજિયાત છે. બરાબર. મહિલાઓ માટે બેનિફિટ છે કે ભાઈ કંપનીમાં જેટલા પણ સંચાલકો કાર્ય કરવાના હોય, માની લો કે 5 સંચાલકો હોય યા તો 6 હોય, જેટલા પણ કંપનીના સંચાલકો હોય, પણ નિયત કરેલી કંપની હોય તો એમાં ઓછામાં ઓછી, જો વધારે હોય તો કંઈ વાંધો નથી, પણ ઓછામાં ઓછી એક મહિલા હોવી ફરજિયાત છે. ત્યાર પછીનું ડોક્યુમેન્ટ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. કે ભાઈ સંચાલકોને જે કાર્ય સોંપવામાં આવેલું છે એ કાર્ય કરવા માટે સક્ષમ છે, બરાબર છે, એનું સોગંદનામું આપવાનું હોય છે. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે.
કે ભાઈ રજિસ્ટ્રારને શું આપવાનું હોય છે સંચાલકોએ, તો કે જે વ્યક્તિને સંચાલકની જવાબદારી સોંપેલી છે એ વ્યક્તિ આ જવાબદારીને સ્વૈચ્છિક રીતે સ્વીકારે છે તેવી સંમતિ આપવાની હોય છે. કોઈ વ્યક્તિને પરાણે આ જવાબદારી તમે સોંપી શકતા નથી, એટલે કે કંપનીના માલિક સોંપી શકતા નથી. જે વ્યક્તિને આ જવાબદારી એટલે કે સંચાલકની જવાબદારી સોંપવામાં આવેલી છે એ વ્યક્તિ સ્વેચ્છાએ આ જવાબદારી સ્વીકારે છે એવી લેખિતમાં સંમતિ કોને આપવાની હોય છે, તો કે રજિસ્ટ્રારને આપવાની હોય છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું આપ. હવે જુઓ, જે વ્યક્તિ ભરણું ભરનાર છે અથવા તો પ્રથમ સંચાલક છે, બરાબર, જે વ્યક્તિ ભરણું ભરનાર અને પ્રથમ એટલે કે કંપનીના માલિક અને પ્રથમ સંચાલક જે છે એને રજિસ્ટ્રાર સમક્ષ નીચેની સોગંદનામું આપવાનું હોય છે. હવે કયું સોગંદનામું રજિસ્ટ્રારને આપવાનું હોય છે? 3 સોગંદનામા તમને આપેલા છે, આ ખાસ યાદ રાખવાના છે. પહેલું તો તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, કે ભાઈ જે વ્યક્તિ ભરણું ભરનાર છે અથવા તો જે વ્યક્તિ સંચાલન કરવાનું છે એ કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. ત્યાર પછી તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. હવે માની લ્યો કે કંપનીના સંચાલક 5-6 મર્ડર કરીને આવ્યા હોય, 3-4 ચોરી કરીને આવ્યા હોય, ગામને ખબર પડે તો એ કંપની ચાલે? ન ચાલે, કોઈ વિશ્વાસ ન કરે ને એવા ગુનેગાર ઉપર. ત્યાર પછી કોઈ છેતરપિંડીના કેસમાં, હવે માની લ્યો કે વિજય માલ્યા છે, બરાબર, એના ઉપર હવે બીજી વાર કોઈ વિશ્વાસ કરવા બેસે નહીં બેસે. શું કામ? કેમ કે એના ઉપર ઓલરેડી છેતરપિંડીના કેસ છે, તે ગેરરીતિના કેસ છે. હવે એ બીજી વાર કંપની ખોલશે, કોઈ એની કંપની ઉપર ટ્રસ્ટ કરશે? નહીં કરી શકે. તો જે વ્યક્તિ કંપની ચલાવવાનો એટલે કે ભરણું ભરનાર છે અને પ્રથમ સંચાલક તરીકે કાર્ય કરવાનું છે એને સોગંદનામું આપવું પડે છે. કોને? તો કે રજિસ્ટ્રાર સમક્ષ. એમાં પહેલું તો છે કે જે વ્યક્તિ જે સંચાલક તરીકે અથવા તો ભરણું ભરનાર છે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. ત્યાર પછી તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. અને ત્રીજું અને છેલ્લું છે, રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી તે સાચી અને પૂર્ણ છે. કે ભાઈ રજિસ્ટ્રાર સમક્ષ જે સંચાલકે જેટલી પણ માહિતી આપેલી છે બધી જ માહિતી કેવી છે, તો કે સાચી અને પૂર્ણ છે. જો રજિસ્ટ્રારને આમાં લોચો જણાય તો એ ન્યાન્યાત તે કંપનીની પ્રમાણપત્ર આપવાનું કાર્ય જે છે એ સ્ટોપ કરી દે, એટલે કંપનીનું પછી ભૂલી જવાનું, એ પછી ફરીવાર હવે સ્ટાર્ટ થઈ શકે નહીં. એટલા માટે તે જે દસ્તાવેજો આપવામાં આવેલા છે એનું પણ સોગંદનામું આપવામાં આવે છે સંચાલક દ્વારા અથવા તો ભરણું ભરનાર વ્યક્તિ દ્વારા, કે જેટલી પણ માહિતી આપવામાં આવેલી છે અથવા તો જેટલા દસ્તાવેજો આપવામાં આવેલા છે એ બધા જ દસ્તાવેજો સાચા અને પૂર્ણ છે. ત્યાર પછી જોઈએ નિવેદન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. કે ભાઈ કંપનીની સ્થાપના માટે જે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓ જેટલી આપેલી છે, બરાબર છે, કાયદા પ્રમાણે કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે અને જેટલી પણ કાયદાકીય અથવા તો જોગવાઈઓ જે આપેલી છે એ બધાનું પાલન કરી અને કંપનીનું સ્થાપના કરવામાં આવેલી છે એનું નિવેદન કંપનીના ઓનર એટલે કંપનીના માલિકે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ. આ ખાસ યાદ રાખજો, જે નિવેદન આપવામાં આવે છે એ નિવેદન કેવું હોવું જોઈએ? એક તો છાપેલું હોવું જોઈએ. અને બીજી વસ્તુ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપનામાં સંકળાયેલા હોય તેણે સહી કરવી પડે છે. ખાલી છાપેલું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી દીધું એવું નથી હોતું. કોઈ એક વ્યક્તિ એટલે કે જે વ્યવસ્થિત હોદ્દો ધરાવે છે, જેની પાસે ઓથોરિટી છે, એ વ્યક્તિની સિગ્નેચર પણ લેવામાં આવે છે. હવે કયા વ્યક્તિની? કે ભાઈ એડવોકેટ અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા તો કંપનીના જે સેક્રેટરી, આ કોઈ પણ માંથી કોઈ એક વ્યક્તિ, આ બધામાંથી કોઈ એક વ્યક્તિ કે જે કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય, બરાબર. જ્યારે કંપનીની સ્થાપના થઈ હોય અને વિધિમાં કંપની સાથે હોય અથવા તો કંપનીની સ્થાપના વિધિમાં ઇન્વોલ્વ એટલે કે હાજર રહેલા હોય, સંકળાયેલા હોય, જોડાયેલા હોય, એ વ્યક્તિએ આ નિવેદનપત્રમાં સહી કરવાની હોય છે. ત્યારે જ આ નિવેદનપત્ર જે છે એ સાચું ગણવામાં આવે છે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે
સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી. એક તો કોને કોને કરવાની હોય તો કે એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે કોઈ પણ કંપનીની સ્થાપના વિધિ સાથે જોડાયેલું હોય એણે સહી કરવાની હોય છે. અને બીજી કોને સિગ્નેચર કરવાની હોય છે તો કે કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, પ્રથમ સંચાલક હોય એ, અથવા તો મેનેજર કે કંપની સેક્રેટરી તરીકે જેનું નામ હોય ને એણે સિગ્નેચર કરવાની હોય છે. પણ શેમાં તો કે નિવેદનમાં. ત્યાર પછીનું ડોક્યુમેન્ટ છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગે માહિતી આપવી પડે છે. કે ભાઈ કંપની, જ્યારે કંપની શરૂ થતી હોય તો કંપનીના સંચાલકો હોય અથવા તો મેનેજર હોય, સેક્રેટરી હોય અથવા તો ભરણું ભરનાર વ્યક્તિ હોય, એ કોઈ બીજી કંપની અથવા તો સંસ્થા સાથે સંકળાયેલા હોય અને એમાં એ વ્યક્તિનું હિત હોય અથવા તો કંપનીનું હિત હોય તો એણે એ બાબતેની માહિતી કોને દેવાની હોય છે તો કે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાની હોય છે. બરાબર, આ ખાસ યાદ રાખજો કે કંપનીના જે સંચાલકોમાંથી કોઈ એક વ્યક્તિ અથવા તો બીજા કોઈ સંચાલકો, મેનેજર છે, સેક્રેટરી છે કે ભરણું ભરનાર વ્યક્તિ છે, આમાંથી કોઈ પણ વ્યક્તિ બીજી કંપની અથવા તો સંસ્થા સાથે સંકળાયેલા એટલે કે કાર્ય કરતા હોય તો અને તેમાં તેમનું હિત હોય, એ વ્યક્તિનું એમાં હિત હોય અથવા તો કંપનીનું હિત હોય તો આ બાબતેની ચોખવટ માહિતી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાની હોય છે. તો જ્યારે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય ને ત્યારે આટલા દસ્તાવેજો જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના હોય છે. હવે ફાઇનલી નોંધણીનું પ્રમાણપત્ર, કે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર કેવી રીતે આવે છે, કેમ આવે છે, શું છે, કેવા પ્રકારના દસ્તાવેજો છે. હવે આજે આપણને દસ્તાવેજો એ તો ખબર પડી દસ્તાવેજો રજૂ કરવાના હોય છે, પણ એ ડુપ્લિકેટ એટલે કે એની કોપી રજૂ કરવાની હોય છે કે અસલ એ જોઈએ. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કે ઉપરના જેટલા દસ્તાવેજો આપણે જોયા બરાબર છે એ બધા સાથે શું કરવામાં આવે છે તો કે જરૂરી ફી ભરવામાં આવે છે. કોના માટે તો કે નોંધણીના પ્રમાણપત્ર માટે. પણ એ ફી જે નક્કી કરેલી હોય એ બરાબર છે, બધા માટે ફિક્સ હોતી નથી. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. કે જેટલા પણ દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો એ આમનામ દસ્તાવેજો જોઈને કંઈ કંપનીને ચોપડામાં નહીં ચડાવી દે, એનું નામ નહીં લખી નાખે ચોપડામાં. શું કરશે તો કે એની ચકાસણી કરશે. કંપની રજિસ્ટ્રાર જે છે એને જે દસ્તાવેજો આપવામાં આવેલા છે એની ચકાસણી કરવામાં આવશે અને એ ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો જે છે એ સંતોષકારક, એને એમથી જાય કે નહીં જે દસ્તાવેજો આપવામાં આવેલા છે બધા સાચા છે, ત્યારબાદ જ તે કંપનીની નોંધણી જે છે એ કંપનીઓના ચોપડામાં કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. એકવાર કંપનીનું નામ ચોપડામાં આવી ગયું, કંપનીઓના ચોપડામાં આવી ગયું, ત્યાર પછી શું થાય છે તો કે રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. કોણ આપે છે નોંધણીનું પ્રમાણપત્ર તો કે રજિસ્ટ્રાર આપે છે. ક્યારે આપે છે તો કે જે દસ્તાવેજો સબમિટ એટલે કે રજૂ કરવામાં આવેલા છે ને રજિસ્ટ્રાર દ્વારા એની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક જણાય તો કંપનીઓના ચોપડામાં કંપનીના નામની નોંધણી કરવામાં આવે છે અને ત્યારબાદ રજિસ્ટ્રાર દ્વારા નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને સોંપવામાં આવે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. કે ભાઈ નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કે જે દિવસે નોંધણીનું પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું હોય ને બરાબર છે, જે દિવસે વ્યક્તિને પ્રમાણપત્ર મળેલું હોય એમાં જે તારીખ દર્શાવેલી હોય એ તારીખથી કંપનીની શરૂઆત થયેલી છે એવું ગણવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે. હવે તમને કેમ એકવાર તમારું એડમિશન થઈ ગયું એટલે તમને સ્કૂલમાંથી શું આપવામાં આવે તમારી ઓળખાણ માટે તો કે તમને રોલ નંબર આપવામાં આવે. કદાચ કોઈને નામ યાદ ન રહે તો રોલ નંબર ફટાફટ યાદ રહી જાય બરાબર છે.
એવી જ રીતે કંપનીમાં હોય કે કંપની રજિસ્ટ્રાર એકવાર નોંધણીનું પ્રમાણપત્ર આપી દે ને ત્યાર પછી શું આપે છે તો કે કંપની ઓળખ નંબર ફાળવવામાં આવે છે. જેમ તમને રોલ નંબર ફાળવવામાં આવે એવી રીતે કંપનીને એનો ઓળખ નંબર ફાળવવામાં આવે છે. પણ એ કોના દ્વારા ફાળવવામાં આવે છે તો કે કંપનીના રજિસ્ટ્રાર દ્વારા. જે કંપનીની ઓળખ બને છે, જેવી રીતે તમને તમારો રોલ નંબર તમારી ઓળખ બની જાય એવી જ રીતે કંપનીનો ઓળખ નંબર હોય એ કંપનીની ઓળખ બની જાય છે. અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કે અહીંયા થોડુંક એક અલગ છે કે તમારા રોલ નંબરનો સમાવેશ તમારા રિઝલ્ટમાં કરવામાં આવતો નથી, પણ જે કંપનીના ઓળખ નંબર હોય છે એનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં ખાસ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો કે જે પ્રમાણપત્ર છે નોંધણીનું એ પ્રમાણપત્રમાં કંપનીના ઓળખ નંબરનો સમાવેશ કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. કે કંપનીએ જો અહીંયા આવ્યું કે કંપનીએ જે ઉપરના દસ્તાવેજો આપણે જોયા એ બધા કેવા આપવાના હોય છે તો કે મૂળ દસ્તાવેજો, એની નકલ ન ચાલે, બરાબર છે, બધા ઓરિજિનલ આપવાના હોય છે. અને માહિતી પત્રકો જેટલી પણ સોગંદનામા આપેલા છે, માહિતી પત્રકો આપેલી છે એ કોણ સાચવે છે તો કે રજિસ્ટ્રાર ઓફિસે સાચવે છે. ક્યાં સુધી સાચવાય છે તો કે જ્યાં સુધી કંપનીને તાળું ન લાગી જાય ને, કંપનીનું વિસર્જન ન થઈ જાય ને ત્યાં સુધી આ બધા જ દસ્તાવેજો અને માહિતી પત્રકો રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. તો આ જ નાના એવા ટોપિક સાથે તમારું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.